તારું દીકરા દિવ્યાંગમાં આવતું છે ને, તો તારું 10મા ધોરણમાં 20 માર્ક આવે ને તો બોર્ડમાં પાસ થઈ જાય ને. સહાય તો મળે ને એને, સરકારની સહાય મળે ને. હા, સરકારની સહાય બી મળે, ખાતામાં જમા થાય ને પૈસા. હા, પણ થતા છે વરસમાં, જોઈ લેજો હમણાં પાછા, હમણાં જમા થાય એટલે જોઈ લેજો. હા, ને 20 માર્કે પાસ થઈ જાય બોર્ડમાં. હા, બોર્ડમાં 20 માર્ક આવે તો એનું એક્ઝામમાં પાસ થઈ જવાય ને બધા લાભ બી મળે ને. હવે તમે સ્કૂલમાંથી ને તમે કે સ્કૂલમાં જાય એમ કે નહીં કેમ ને? હા, પછી તો હું કે જા અહીંથી તો તૈયાર થાય ને ખુશીથી નીકળી જાય. હા, તે બાજુ કે બેસી રહી કાઈ કરે. હા, જો આ છોકરી બાજુમાંથી જ આવે, આ છોકરી તો એને મેં કીધું છે તારે એને દરરોજ લઈ આવવાની સ્કૂલમાં, એને દરરોજ સ્કૂલમાં લઈ આવવાનું. તારે અહીંયાથી તું જાય ને તો બૂમ પાડતું જ જવાનું, વિવેક વિવેક એમ. હા, તને ઇનામ આપવા મેં. તારે દરરોજ અહીંયાથી આ રોડ પરથી જાય, દરરોજ એને બૂમ પાડવાનું, વિવેક વિવેક ચાલ સ્કૂલમાં ચાલ, હું તને ઇનામ આપવા. 7:30 વાગે તો ઘરથી નીકળી જાય. લેટ આવે કાઈ. હા હા, બરાબર બરાબર, પણ દરરોજ આવવાનું. હા ને, સ્કૂલમાં દરરોજ તમારે સમજાવવાનું એને. અમે તો કે પણ તે બાજુ કોઈ રાતે બેસી પડતા કે નહીં. હા, એટલે હા, આપણે ભણવાનું ને દીકરા. તમે શું બનાવવાના, ભણાવીને એને શું બનાવવાના? કાઈ બનાવું તો કાઈ ખબર. હા, પણ ભણાવવાનું ને, ભણે તો આવડે ને. એટલે જ ને. હા, કઈ ભણશે તો આવડે. ભવિષ્યમાં કાઈ કંપનીમાં તો જાય એમ. કઈ બી મળે ને, નોકરી બી મળી જાય, સામાન્ય નોકરી બી મળી જાય. હા, તો સમજાવું તને બોલતા આવડે નહીં તો 12મા સુધી પાસ કરે એમ, અને કાઈ બી થઈ જાય. હા, થઈ જાય ને, કઈ બી મળી જાય નોકરી. 10મું પાસ કરે તો બી એના જીવાને ગમે ત્યાં મળી જાય. હા, ને લાભ આપે ને સરકાર, બધું લાભ આપતી છે ને એને. સર્ટી બી મળેલું છે ને એને. મેં સિલવાસ લઈને આવેલી, એને લઈને જામ સિલવાસ લઈને સર્ટી બી અપાવ્યું ને. તમે તો લઈને આવે ને એને, કેટલી વાર મેં બોલાવું તો તમે આવે ને લઈને. હા, ને કિંજલ આવે, કિંજલ હાથે એને મોકલી આપવાનું. કિંજલ આવે ને દરરોજ તું એક બી દાડો રજા પાડે તો સ્કૂલમાં. હા, જો કિંજલ આવે ને તમારી બાજુવાળી, તો એને બી મોકલાવાનું. બરોબર ને? આવશે ને હવે? એને મોકલાવો નહીં મોકલાવે એમ તો નહીં કેમ. હા, જાય એમ તો કેમ, પણ એ છે ને તે બાજુ એક દિવસ બી તો સ્કૂલની બાજુમાં દુકાન છે ને બાલ કાપવા વાળી, તે દિવસે તો બેસી રહેલો આખો દિવસ. પછી ટીચરને મેં ફોન કર્યું કે વિવેક આવેલો કાંઈ નહીં આવેલો. હા, તો 7:30 વાગે નીકળી ગયેલી ને ક્યાં હતો બીજો કોઈ છે તે એવું નામ છે. તેના પર ફોન કર્યું કેમ કે મેં તો કાંઈ કીધું તે બી મને યાર. એ હાજે જલ્દી આવ્યો કાંઈ નહીં, તો મેં એને કીધું કાંઈ આટલા જલ્દી કેમ આવ્યો એમ. તેમ કે ગાડી પર આવ્યો. જલ્દી આવી રહેલો. પણ હવે ચાલતો જ આવેલો, મને ફસાવે. જો મેં 9મા મહિને પાસ કરાવ્યો ને 20 માર્ક આવ્યા 9મા મહિના, તો 10મામાં આવી ગયો ને. એટલે એને મેં સમજાવ્યું કે તું 9મામાં તો નહીં ગયેલો તો બી તને જેમ તેમ કરીને પાસ કર્યો ને એને. હા, એવું નહીં કરે. ને હવે 10મું ધોરણ તો કેટલું મહત્વનું. આ બધા ટીચર છે ને 10-10 માર્કની એક્ઝામ લે, તો ચાલની એક્ઝામમાં તો થોડું પણ હાજરી તો જોઈએ ને એને. હા, ને આપણે દિવ્યાંગ તરીકે એને બધા લાભ આપણે અપાવવાના છે ને આપણે. હા, એને બધા સરકારના લાભ આપણે અપાવવાના છે. છોકરાને ભણાવવાનું છે તો પછી એને કશે નાની નોકરી મોટી નોકરી બી મળી શકે. એવું તો એને મેં સમજાવું, પણ એ કાંઈ ખબર એનું દિમાગ કેવું છે. હવે કરે ને, આવે ને, હવે આવશે દરરોજ. બોલા કે ના? હા, સાથે આવશે ને સ્કૂલમાં હવે. હા, કિંજલ તારે બૂમ પાડતું જજો હવે રસ્તા પરથી જાય તો. હા, ચાલ વિવેક એમ કે છે આ છોકરી જોડે આવી રહેવાનું દરરોજ. હા ને દાદી, એને મોકલાવજો. મોકલાવો પણ એટલી. હા, એને મોકલાવજો સ્કૂલમાં. સ્કૂલમાં જાવા દીકરા જાય એમ તો કેવું તો. હા, કે ને. હા, તો ભણે તો સારું કેવી. સારું વળી. હા, ભણીએ તો ડિગ્રી મળે તો સારું ને. સારી. હા, તો જેમ ભણે તેમ સારું દીકરા. હા, તો મોકલાવાનું. હા ને. હા, ચાલ પાછી હવે આવા.